શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે ફાગણ માસની શુભ પૂર્ણિમા અને આજે હોળા અષ્ટક પૂર્ણ થાય છે। હોલિકા દહન થશે અને બીજા દિવસે રંગ ઉત્સવ મનાવાશે। આ ફાગણ માસની પૂર્ણિમા કે જે ભગવાન નરસિંહને સમર્પિત છે, આજના દિવસે આ પૂર્ણિમાના મહાત્મ્ય સાંભળવાનો મહિમા છે। ભક્ત પ્રહલાદ અને ભગવાન નરસિંહની કથા સાંભળવાનો મહિમા છે। આજે આપણે આ પૂર્ણિમાના મહાત્મ્ય વિશે, શુભ મુહૂર્ત વિશે જાણીશું। બોલો ભગવાન નરસિંહની જય। મિત્રો, પૂર્ણિમા અર્થાત ફૂલ મૂન ચંદ્રમાં 16 કલાએ ખીલેલા હોય છે। એમાંય ખાસ કરીને આ ફાગણ માસની પૂર્ણિમા કે જેમાં ચંદ્રદેવનો જન્મદિવસ મનાવાય છે અને માતા મહાલક્ષ્મીની પૂજાનું પણ વિશેષ મહત્વ દર્શાવાય છે। ત્યારે આ ફાગણ માસની જે પૂર્ણિમા છે ત્યારે તો હોલિકા દહન થાય છે। આ શુભ પૂર્ણિમા જે પાપ હારીની પૂર્ણિમા કહેવાય છે। ભક્તોની ભક્તિ ઉચ્ચ કોટીએ પ્રભુ સુધી પહોંચાડે એવી આ શુભ પૂર્ણિમા છે। હોળી ધૂળેટી એકબીજા પ્રત્યેની કડવાશ દૂર કરીને મીઠાશ ભરેલો ઉત્સવ મનાવાય છે। દેશ હોય કે વિદેશ હોય, દરેક જગ્યાએ આ તહેવાર અવશ્ય મનાવાય છે। રંગોનું સામ્રાજ્ય સ્થપાય છે। અધર્મ ઉપર ધર્મના વિજયના રૂપે આ હોલિકા દહનનો ઉત્સવ મનાવાય છે। જે ફાગણ માસની પૂર્ણિમાના દિવસે સૂર્યાસ્ત પછી આ ઉત્સવ મનાવાય છે અને હોલિકા જ્યારે પ્રગટાવવાની છે તે સમસ્યા અને બીમારી દૂર કરવા માટે પણ આ સમય ખાસ છે। શુભ ઉપાય કરી શકાય છે, સફળતા અને સમૃદ્ધિ લાવી શકાય છે। હોલિકા દહનનો શુભ સમય 3 બાબત દ્વારા નક્કી કરવામાં આવે છે। પૂનમની તિથિ અને સૂર્યાસ્ત પછીનો સમય જેને પ્રદોષ કાળ કહેવાય છે, એ બંને હોવા જોઈએ। સર્વપ્રથમ આપણે પૂર્ણિમાના મુહૂર્ત વિશે જાણી લઈએ કે પૂર્ણિમાની તિથિ ક્યારે આરંભ થાય છે, સત્યનારાયણ ભગવાનની કથા ક્યારે કરવાની છે। આપણા હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ માસની પૂર્ણિમાની તિથિ પ્રારંભ થાય છે તારીખ 13 માર્ચ 2025 સવારના લગભગ 10:35, જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 14 માર્ચ 2025ના લગભગ 12:23ની આસપાસ। પૂર્ણિમાની તિથિ આમ જોઈએ તો રાત્રિની તિથિ અર્થાત ફૂલ મૂન, જેમાં આપણે ચંદ્રદેવની પૂજા આરાધના કરીએ છીએ અને હોળી પ્રગટાવવાનો સમય પણ શુભ મનાય છે, તે છે પૂર્ણિમાની રાત્રિ। એટલે પૂર્ણિમાની રાત્રિ અને વ્રત ઉપવાસ કરવા માટેની રાત્રિ જે કહેવાય છે તે 13 માર્ચ 2025ના દિવસે રહેશે। રાત્રે પૂર્ણિમાના દર્શન કરીને ભક્તો વ્રત ખોલે છે અને જે તીર્થોમાં જઈને સ્નાન, દાન, જપ, તપનો મહિમા બતાવ્યો છે તે તારીખ 14 માર્ચ 2025ના દિવસે ઉજવવાની રહેશે। પૂર્ણિમાના દિવસે અર્થાત 13 માર્ચ 2025ના દિવસે પૂર્ણિમાના દર્શન કરીને પૂર્ણિમાને અર્ધ્ય અપાય છે। કાચું દૂધ, સફેદ પુષ્પ અને દૂધમાં ચપટી ચોખા, કંકુ, હળદર આદિ ચડાવીને ચંદ્રમાનું પૂજન થાય છે। ચંદ્ર ઉદયનો સમય પણ જાણી લઈએ। આ દિવસે ચંદ્ર દર્શનનો સમય છે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ। ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્ર ઉદય હોય છે, તે જાણી લેવો જોઈએ। આ દિવસે લક્ષ્મીજીનું પૂજન થાય છે। ભગવાન નારાયણ સાથે સત્યનારાયણની કથા 13 તારીખે પણ કરી શકાશે અને 14 તારીખે પણ કરી શકાશે। બંને દિવસ શુભ છે। હવે આપણે જાણી લઈએ કે આ પૂર્ણિમાના દિવસે હોલિકા દહન ક્યારે કરવાનું છે। હોલિકા દહન કરતી વખતે ખાસ કરીને ભદ્રાનો વિચાર આવે છે। ભદ્રા તે છે શનિદેવના બહેન ભદ્રા કે જેની પૂછકાળ અને મુખકાળ બંને જોવાય છે। બંને સમાપ્ત થાય પછી જ હોલિકા દહન શુભ ચોઘડિયામાં શુભ મુહૂર્ત પ્રમાણે પ્રગટાવાય છે। આપણા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 13 માર્ચ 2025 ભદ્રાની પૂંછ સાંજે લગભગ 7 વાગ્યાથી લઈને રાત્રિના લગભગ 8:14 સુધી રહેશે। રાત્રિના 8:14થી લઈને 10:22 સુધી ભદ્રા મુખ કાળ રહેશે। આમ પૂંછ અને મુખ બંને સાંજે 7 વાગ્યાથી લઈને લગભગ 10:22 સુધી રહેશે। ભદ્રા કાળમાં હોલિકા દહન ભૂલથી પણ ન કરાય, અશુભ મનાય છે। હોલિકા દહન થાય ત્યારે હોલિકાની પૂજા કેવી રીતે કરવી? હોલિકાની પૂજા માટે સ્નાન આદિથી પરવાડીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ। હોલિકા દહન માટે ગાયનું ગોબર છે, સુકાયેલી લાકડી છે, તે ભેગી કરી લેવી જોઈએ અને થાળીમાં હોલિકા માતાને અર્પિત કરવા માટે કુમકુમ, ચોખા, હળદર, મહેંદી, ગુલાલ, રોલી, નારિયેળ, 1 મુઠ્ઠી ઘઉં જે આપણે ધાણી હોલિકા દહનમાં પધરાવીએ છીએ, ખજૂર આદિને તૈયાર કરી લેવી જોઈએ। ફૂલોની માળા છે, કમળ પુષ્પ છે અથવા ગુલાબના પુષ્પ તૈયાર કરવા તથા 1 ઘીનો દીપક અને ધૂપબત્તી પણ તૈયાર કરી રાખવી। ત્યારબાદ જ્યાં હોલિકા દહન થાય છે ત્યાં જવું જોઈએ, પ્રભુનું નામ સ્મરણ કરતાં કરતાં। ત્યારબાદ હોલિકા દહન પાસે આવીને હોલિકા માતાની પૂજા કરવી જોઈએ। જે આપણે સામગ્રી લઈ આવ્યા છીએ, પૂજાની સામગ્રી, તેના દ્વારા અને
જલનો લોટો રાખવો જોઈએ। જલના લોટાથી હોલિકાની પ્રદક્ષિણા કરાય છે। ત્યારબાદ જે આખું શ્રીફળ જે આપણે લઈ આવ્યા છીએ એ પધરાવી દેવું જોઈએ અને હોલિકા માતા પાસે પ્રાર્થના કરવી જોઈએ કે અમારા જીવનની, અમારા ઘરની આદિ વ્યાધિ ઉપાધિથી રક્ષા પ્રાપ્ત થાય। ત્યારબાદ હોલિકાની જે પ્રદક્ષિણા કરાય છે તેમાં એક પ્રદક્ષિણા કરી શકાય છે, 4 પ્રદક્ષિણા કરી શકાય છે। આ ઉપરાંત હોલિકાની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ। ઓમ નરસિંહાય નમઃ, ઓમ નરસિંહાય નમઃ। આ મંત્રનો જપ કરતાં કરતાં પ્રદક્ષિણા કરવી જોઈએ અથવા તો પ્રહલાદજીનું નામ પણ સ્મરણ કરી શકાય છે। ભૂત પ્રેત બાધા આદિથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે નરસિંહ ભગવાનની પૂજા સર્વશ્રેષ્ઠ મનાય છે। વૈજ્ઞાનિક આધારે જોઈએ તો હોળી એ એક વાતાવરણ બદલાવ છે। જીવાણુ કીટાણુ જે વાતાવરણમાં હોય છે તેનો નાશ કરવા માટે પણ હોળી પ્રગટાવાય છે। માટે ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો પ્રહલાદની કથા અને ભગવાન નરસિંહની કથા જે આપણને દર્શાવે છે કે આજે પ્રભુ પ્રગટ થયા હતા, ભક્ત વત્સલ ભગવાને ભક્તોની લાજ રાખી હતી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો શિયાળો પૂર્ણ થાય છે અને ઉનાળો પ્રારંભ થાય છે। બંને ઋતુની જે લક્ષ્મણ રેખા છે તેમાં વાતાવરણ ઘણું પલટાય છે। એટલા માટે પણ હોળી પ્રગટાવીને વાતાવરણમાં જે કીટાણુ છે, દૂષિતતા છે તેને દૂર કરવાનો આ એક મહોત્સવ છે। આમ આ હોલિકા દહન એ ખાસ પણ બની જાય છે। 2 ઋતુની સંધિકાળ કહેવાય છે, એટલા માટે હોલિકા દહન કરીને બીમારી જે જન્મે છે તેનો પણ નાશ થાય છે। રોગમુક્ત વાતાવરણ થાય છે, માટે ભીષણ આગની જરૂર પડે છે, એટલા માટે આપણે હોલિકા દહન કરીએ છીએ। વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે। વાતાવરણમાં પૂરતી ગરમી અને ધુમાડો ઉત્પન્ન થાય એટલે ઝેરી જીવાણુનો નાશ થાય છે। હોલિકા દહન ભદ્રા દોષ સમાપ્ત થયા પછી કરવું જોઈએ। એટલા માટે હોળી પૂજાનો સમય છે રાત્રે 11:20 થી લઈને લગભગ 1 વાગ્યા સુધીનો આ સંધિકાળનો સમય હશે। હોળી પૂજા પહેલાં ભગવાન નરસિંહ અને પ્રહલાદજીનું ધ્યાન કરવું જોઈએ, નમન કરવું જોઈએ। પૂજા કરતી વખતે ઉત્તર કે પૂર્વ દિશામાં મુખ રાખવું શુભ મનાય છે। 7 પ્રકારની વાનગી હોલિકા દહન દરમિયાન પૂજામાં રખાય છે, નૈવેદ્ય ચડાવાય છે। હોલિકા દહન જોવાનું પણ શુભ મનાય છે। જો કે ગર્ભવતી મહિલા છે અને જે નવી વહુ છે જેમના લગ્ન હમણાં જ થયા હોય તેઓએ હોલિકા દહન જોવું તે શુભ મનાતું નથી। હોલિકાની પૂજા કરવાથી નકારાત્મકતા દૂર થાય છે। હોલિકાની આ ઉત્સવ એટલે ફાગણ માસની પૂર્ણિમા। પૂર્ણિમાનું મહાત્મ્ય ઘણું છે। તેમ વર્ષની 12 પૂર્ણિમા આવે છે ને આ પૂર્ણિમા તો વસંતનો જે તહેવાર એટલે વસંત ઉત્સવ પૂર્ણિમા કહેવાય છે। જે પૂર્ણિમા પછી વાતાવરણ પલટાય છે, વસંત ઉત્સવ શરૂ થાય છે, ખુશનુમા વાતાવરણ થાય છે, પુષ્પો ખીલે છે। આ ફાગણ માસની પૂર્ણિમા ચંદ્રદેવને અર્પિત છે। ચંદ્રદેવનો જન્મ દિવસ મનાવાય છે, એટલા માટે ચંદ્ર પૂજન થાય છે। લક્ષ્મીજીનો પણ જન્મ દિવસ મનાવાય છે એટલે લક્ષ્મી પૂજન થાય છે। કારણ કે કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે લક્ષ્મીજી અને ચંદ્રદેવ સાથે નીકળ્યા, એટલા માટે એ બંને ભાઈ બહેન કહેવાય છે। જેનો સંબંધ જળ સાથે છે। સમુદ્રમાંથી જ ચંદ્રમા અને લક્ષ્મીજીની ઉત્પત્તિ થઈ, એટલા માટે લક્ષ્મીજી જળમાં નિવાસ કરે છે અને શંખ આદિ પણ લક્ષ્મીજીના ભાઈ કહેવાય છે। ચંદ્રમા સાથે પણ જળનો સીધો સંબંધ છે અને ચંદ્રમા એટલે માતા સાથે જો શુભ સંબંધ હોય તો પણ કુંડળીમાં ચંદ્રમા છે તે સારો પરિણામ આપે છે। આજે ચંદ્ર દોષ દૂર કરવા માટે ચંદ્ર ઉદય થાય ત્યારે ચંદ્રદેવને અર્ધ્ય આપીને પૂજન કરાય છે, નમન કરાય છે। આ ફાગણ માસની પૂર્ણિમાના દિવસે જૂના મોટા ભાગોના ઘઉંનો પાક છે તે ફાગણ માસની પૂર્ણિમાની આસપાસ પાકે છે અને ઉત્સવ ઉજવાય છે। આ કારણ કે ઘઉંનો પાક ખાસ કરીને હોળી દરમિયાન પાકે છે। આ પાક પાકવાની ખુશીમાં હોળી ઉજવવાની પણ પરંપરા છે। તેથી જ ખેડૂતો નવા પાકના અમુક ભાગ સળગતી હોળીમાં અર્પણ કરે છે અને ઉજવણી કરે છે। હોળિકાની આગમાં પધરાવવામાં આવે છે કારણ કે અગ્નિ દ્વારા જ ભગવાન સુધી પહોંચે છે। જેમ યજ્ઞ આપણે કરીએ છીએ તે પ્રભુ સુધી પહોંચે છે। આપણી કમાઈમાંથી જેમ યજ્ઞ આપણે કરીએ છીએ તે પ્રભુ સુધી પહોંચે છે। આપણી કમાઈમાંથી યજ્ઞ દ્વારા આપણે પ્રભુને ભાગ આપીએ છીએ, તેમ આ હોળિકા પણ એક પ્રકારનું યજ્ઞ જ છે। તંત્ર સાધના માટે પણ ઉત્તમ છે। તંત્ર સાધના માટે રાત્રિ ખૂબ જ જરૂરી હોય છે અને એમાંય ખાસ કરીને હોલિકાની રાત્રિ તાંત્રિક ભક્તો હોલિકા દહનની રાત્રે તેમના પ્રિય દેવતાની પૂજા ઉપાસના કરશે, ગુરુ મંત્રોનો જાપ કરશે, તપસ્યા કરશે અને મંત્રો સિદ્ધ કરશે। ફાગણ પૂર્ણિમાના દિવસે પિતૃઓને શ્રાદ્ધ તર્પણ આદિ પણ કરાય છે। બ્રાહ્મણોને અથવા મંદિરોમાં જઈને સીધું સામગ્રી દક્ષિણા સહિત ભેટ અપાય છે। શ્રાદ્ધ અર્પણ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે। પરિવારના મૃત સભ્યોને પિતૃ દેવતા કહેવાય છે। આ દિવસે જરૂરિયાતમંદને ધન દાન, અનાજનું દાન આપી શકાય છે। ફાગણ માસની પૂર્ણિમાનો દિવસ અમુક માન્યતા સાથે પણ સરખાવવામાં આવે છે। જેમ કે ભવિષ્ય પુરાણ અનુસાર
નારદજીની સલાહથી યુધિષ્ઠિર ફાગણ પૂર્ણિમાના દિવસે ઘણા કેદીઓને માફી આપી હતી, કેદીઓને મુક્ત કર્યા હતા અને હોળીની ઉજવણી કરી હતી. સામાન્ય રીતે હોળીનું પૂજન કંકુ, ચોખા, કોઈ પ્રસાદી રૂપી વસ્તુ હોળીની જ્વાળામાં પૂજન અર્થે મુકાય છે અને જલધારા વડે પ્રદક્ષિણા કરાય છે. પ્રભુને મંત્ર જાપ કરાય છે. હોળી પ્રાગટ્ય ભદ્રા રહિત કાળમાં કરાય છે. ભદ્રાઈ એટલે 20થી જે ભદ્રના સમયમાં પ્રયોગ થાય છે એ પ્રાત માટે અશુભ મનાય છે, એટલા માટે ભદ્રા વિચાર કરાય છે. હોળીની જ્વાળા કઈ દિશા તરફ જાય કે ઉપર આકાશ તરફ જાય એ મુજબ એના ફળ મળતા હોય છે. જેમ કે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, ઈશાન, અગ્નિકોણ, વાવવ્ય કોણ, નેતૃત્વ કોણ, આ 10 દિશા છે જેમાં શુભ અશુભ બાબત જોવા મળે છે. જેમાં ગરમી, વરસાદ, દુકાળ, રોગચાળો, મોંઘવારી, દુર્ઘટના આદિ શુભ અશુભ વર્તારો વર્તાય છે. પૂર્ણિમાના દિવસે ઘણા ભક્તો વ્રત ઉપવાસ કરે છે. સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન આદિથી પરવાડીને ભગવાન સૂર્યનારાયણ દેવની પૂજા અર્ચના કરીને ત્યારબાદ જ્યારે ચંદ્ર ઉદય સાંજે થાય ત્યારે ચંદ્રમાની પણ પૂજા કરે છે. અને આજના શુભ દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત લેવાય છે તથા કથા અવશ્ય સંભળાય છે. ઘણા ભક્તો દર પૂર્ણિમાએ ઘરે સત્યનારાયણ ભગવાનની પૂજા પણ કરાવે છે. અને આ ફાગણ માસની પૂર્ણિમા તો ઘણી ઉત્તમ છે. આ ફાગણ માસની પૂર્ણિમાને વસંત પૂર્ણિમા પણ કહેવાય છે. ફાગણ માસના આ શુભ દિવસે શુભ નક્ષત્ર ફાલ્ગુની નક્ષત્ર હોય છે, એટલા માટે આ પૂર્ણિમાને ફાગણ પૂર્ણિમા કહેવાય છે, ફાલ્ગુની પૂર્ણિમા કહેવાય છે. અતિ અધિક લાભ આપનારી આ પૂર્ણિમા છે. આ પૂર્ણિમા સૌભાગ્ય આપનાર છે. આ પૂર્ણિમાના દિવસે માં કુળદેવીનું પૂજન કરે છે. ભક્તો કુળદેવીના દર્શન કરવા જાય છે. ડાકોર રણછોડજીના દર્શન કરવા ભક્તો જાય છે. મહાદેવની પૂજા અર્ચના થાય છે, કારણ કે મહાદેવ ચંદ્રદેવના ઈષ્ટદેવ છે. શારીરિક માનસિક કષ્ટ દૂર કરવા માટે મહાદેવને સવારે શિવલિંગની પૂજા કરીને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે. જો પવિત્ર તીર્થ સ્થાનોમાં આપણે જઈ ન શકીએ તો પછી ઘરે જ આપણે ગંગાજળ કે ગૌમૂત્રથી પણ સ્નાન કરી શકીએ છીએ. સાદા જળમાં 2 ટીપા પણ નાખી દઈએ તે પણ ચાલે. અને વ્રત કરનારે નારાયણનું નામ જપ પણ કરી શકાય છે. આ દિવસે હોમ હવન પણ થાય છે. ચકોરવેદી બનાવીને હવન કુંડ તૈયાર કરીને તેલ, ઘી અને બુરું અર્પિત કરાય છે. જાતે પણ હવન કરી શકાય છે. જે ભક્તો આગલા દિવસે હોલિકા દહનના દિવસે પૂર્ણિમાની વ્રત કરે છે, ત્યારબાદ ગોબરના ઉપલાથી રોલી, મોલી, ગોળ, સાબુત અનાજ, પતાસા અને ઘરમાં કોઈ મીઠાઈ બનાવેલી હોય, ઘઉંનો લીલો પાક હોય તે બધું લઈને હોળીમાં સમર્પિત કરીને પરિક્રમા કરાય છે અને મંત્ર જાપ કરાય છે. આ ઉપરાંત જે ભક્તો બીજા દિવસે જ્યારે ધૂળેટી રમાય છે તે દિવસે વ્રત કરે છે, ત્યારે પણ સવારે ભગવાન નારાયણનું પૂજન અર્ચન અવશ્ય કરવું જોઈએ. ભગવાનને અબીલ, ગુલાલ, કંકુ ચડાવવા જોઈએ. આપણા કુળદેવતા ઈષ્ટ દેવતાને આપણા ઘરના મંદિરમાં પણ અબીલ, ગુલાલ, કંકુ આપણા ઈષ્ટ દેવતાને ચડાવવા જોઈએ. જે વડીલો છે તેમને તિલક કરીને ચરણ સ્પર્શ કરાય છે. હોળિકાના દિવસે, હોળી ખેલના દિવસે અને જે આપણાથી ઉંમરમાં નાના છે તેને લાડ લડાવીને રંગથી તિલક કરવા જોઈએ. તથા જે આપણા હમ ઉંમર છે તેની સાથે ભેટીને અને દરેક ભૂલ અપરાધને ક્ષમા કરીને રંગોથી રંગવા જોઈએ. આમ હોળીના ઉત્સવ રમીને આ પૂર્ણિમાનું ખાસ મહત્ત્વ છે કે રંગભરી પૂર્ણિમા છે. આ દિવસે રંગ ખેલાય છે. આખા વર્ષમાં એવી પૂર્ણિમા છે જેમાં આપણે વિવિધ રંગોથી રમીને આપણું મન રાજી કરીએ. આપણા ઘરના પણ સર્વે ઉત્સવ આનંદથી આ તહેવાર મનાય છે એવી ભાવના રહે છે. માટે આ પૂર્ણિમા ઘણી લાભકારી છે અને ઉત્તમ છે. દરેક પૂર્ણિમાનું કંઈક ને કંઈક મહત્ત્વ જોડાયેલું છે. વર્ષમાં 12 મહિના હોય છે અને 12 માસમાં પૂર્ણિમા આવે છે. શુક્લ પક્ષનો છેલ્લો દિવસ એટલે પૂર્ણિમા અને વદ પક્ષનો છેલ્લો દિવસ એટલે અમાવસ્યા. અને દરેક પૂર્ણિમા કંઈક ને કંઈક તહેવાર ઉત્સવ લઈને આવે છે. પૂર્ણિમાનું મહત્ત્વ વધારવા માટે, ચંદ્રદેવનું મહત્ત્વ વધારવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ ચંદ્રદેવના કુળમાં જન્મ લીધો હતો. માટે જ ભગવાન શ્રી કૃષ્ણને શ્રી કૃષ્ણચંદ્ર રાય કહેવાય છે. ચંદ્ર એટલે મન સંબંધિત કોઈ સમસ્યા હોય તો આ દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે ચંદ્રના મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. ચંદ્રદેવના ઈષ્ટદેવ છે ભગવાન શિવ. માટે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ આજનો આ શુભ દિવસ છે. પૂર્ણિમાના દિવસે તુલસી માતાજીની પૂજા, પીપળાના વૃક્ષની પૂજા અવશ્ય કરવી જોઈએ. પૂર્ણિમાના દિવસે પિતૃ તર્પણ થાય છે. પૂર્ણિમાના બીજા દિવસે રંગોથી રમવાની હોળી છે. મથુરા, વૃંદાવન, ઉત્તર પ્રદેશમાં નંદગાંવમાં બરસાનાની
લઠમાળ હોળી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. જે ભક્તોને બાળકની ઈચ્છા હોય, સંતાનની કામના હોય, તે ભક્તોએ આ મહિનામાં શ્રી કૃષ્ણની સેવા પૂજા અવશ્ય કરવી. સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થશે, મનોકામના સિદ્ધ થશે. આ ઉપરાંત રાધા કૃષ્ણની ઉપાસના આ દિવસે જરૂર કરવી જોઈએ. જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે. જય શ્રી કૃષ્ણ.